હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં હું મનાલી ગોસાઈ તમારા બધાનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજના જે આપણા સેલિબ્રિટી છે એમના વિશે હું તમને શું કહું, મારી પાસે શબ્દો ઓછા પડી જશે. હા ફ્રેન્ડ, હી ઇઝ નોટ ઓનલી અ વેરી ગુડ એક્ટર, બટ એક્ટરની સાથે સાથે એ બહુ મોટા ડિરેક્ટર બી છે, પ્રોડ્યુસર બી છે. એમને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણું બધું કામ કર્યું છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ ડ્રામાઝમાં તો ધૂમ મચાવી દીધી હતી. યસ ફ્રેન્ડ્સ, એમને ઘણા બધા દિગ્ગજ પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ લાઈક મહેશ ભટ્ટજી, સંજય લીલા બંસાલીજી, એકતા કપૂરજી સાથે કામ કર્યું છે. યસ, કર્યું નથી કર્યું હજુ સુધી? કઈ વાંધો નહીં, તો હું તમને મળાવીશ એમનાથી. હી ઇઝ none other than very evergreen, very dashing, very dynamic હોમી વાડિયા સર. સર 1 મિનિટ, સિગરેટ નહીં જલાવો સર. જલાવો? અચ્છા, સળગાવો. હા, સોરી. અમે ગુજરાતીમાં સળગાવો કહીએ. ચાલો. હી ઇઝ મિસ્ટર હોમી વાડિયા સર. સો સર, હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. સર, મારે તમને અમુક પ્રશ્નો જે પૂછવા છે એમાં સૌથી પહેલો મારે એ પૂછવો છે કે તમે એક્ટિંગ, ડિરેક્શન, પ્રોડ્યુસર આ કેમ વિચાર્યું? બધું એક્સિડન્ટ હતું એકચ્યુઅલી. હું આઈ ટેલ યુ, હું જ્યારે કોલેજમાં હું જોઈન થયો ત્યારે એક્ટિંગ શું છે કે નાટક જેવી કોઈ વસ્તુ ચાલે છે આપણે ત્યાં, એ મને ખબર જ નહોતી. ઓકે. હું જૈન કોલેજમાં ભણતો હતો અને એકવાર એવું થયું કે સન્ડેનો દિવસ હતો અને અમે લોકો ત્યાં જૈન કોલેજના પગથિયા પર બેઠા હતા. સાંજે સડનલી ગાડીઓ આવવાની શરૂ થઈ, બધા ઓલ ડેક્ટઅપ લોકો એનું કપડાં પહેરીને આવેલા. મેં પૂછ્યું એ ક્યાં હે? બોલે ઇધર નાટક હે. बोले नाटक है એટલે નાટક એટલે શું? કે સ્ટેજ કે ઉપર લોગ એક્ટિંગ કરતે हैं. પછી મેં દૂરથી જોયું તો લોકો પૈસા આપતા હતા અને એ લોકોને ટિકિટ આપતા હતા. મેં કહ્યું કે નાટકમાં ટિકિટ લોકો ખરીદે? આપણે તો નાટક ફ્રીમાં જ જોતા હોઈએ છે ને બધું. મને કે હા, અને આ જે નાટક છે ને એક બહુ ફેમસ ડિરેક્ટર છે, એક્ટર છે, પ્રવીણ જોશી કરીને, એમનું આ નાટક હતું. એટલે મેં જોયું, કમાલ છે યાર. પછી પ્રવીણભાઈ સડનલી મેકઅપ રૂમમાંથી બહાર આવ્યા અને લોકો એની પાછળ દોડ્યા અને બધા કે સર ઓટોગ્રાફ આપો ને, ઓટોગ્રાફ આપો ને. અને ત્યારથી મેં ડિસાઈડ કર્યું કે ઓટોગ્રાફ મારે આપવી છે અને મારે નાટકમાં કામ કરવું છે. ઓ વાવ. સર, તમે તમારું ડેબ્યુ ક્યાંથી કર્યું? એકચ્યુઅલી પહેલાં તો ઇન્ટર કોલેજ નાટકો કરતા હતા. ઇન્ટર કોલેજ નાટકો થાય ત્યાં કેપ્ટ ઓન ડુઈંગ અને સડનલી એક દિવસ આઈએનટીમાંથી, આઈએનટી એટલે ઇન્ડિયન નેશનલ થિયેટર, ઓકે, બહુ મોટી પ્રખ્યાત કંપની હતી. એમાં પ્રવીણભાઈ પણ હતા, સરિતાબેન હતા. એ લોકોએ મને કીધું કે એક નાટક છે, કામ કરશો? અને ત્યાંથી મારી નાટકની પ્રવૃત્તિઓ ચાલુ થઈ. હું પારસી એકચ્યુઅલી જન્મે પારસી એટલે જરાક ઉચ્ચાર ગુજરાતીના બહુ સાફ નહોતા. માથું લાગશે એની જગ્યાએ માથું લાગશે બોલાતું. પછી લોકો કહેતા એ બાવા તું શું બોલે છે? પછી ધીરે ધીરે મેં કીધું જો નાટકમાં કામ કરવું હોય તો ગુજરાતી ભાષા પર પ્રભુત્વ મેળવવું બહુ જરૂરી છે. અને હું કંઈ સ્ટડી નહોતો કરતો, બટ કાનથી સાંભળીને બોલીને મારામાં એક ઉચ્ચાર શક્તિ વધી ગઈ. કારણ કે મારું પહેલું જ નાટક લખેલું હતું સિતાંશુ યશશ્ચંદ્રે, બહુ મહાન લેખક છે. અરવિંદ ઠક્કર વોઝ અ દિગ્દર્શક. બસ, અને ત્યાંથી નાટકની પ્રવૃત્તિ ચાલી. પછી પ્રવીણભાઈ એક નાટક કરેલું મોગરાના સાપ, તો એમાં મને મેઇન વિલનનો રોલ મળેલો સરિતાબેનની સામે. અને ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. ક્યા વાત હે, વેરી નાઇસ. સર, તમે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં બી ઘણા બધા દિગ્ગજ લોકો સાથે કામ કર્યું છે. મહેશ ભટ્ટજી છે, સંજય લીલા બંસાલીજી છે, એકતા કપૂર પણ છે. સો કઈ રીતે, આઈ મીન, ઓનેસ્ટલી કહું ને, બધું અનાયાસ જ થયું છે. કંઈ હું કોઈ દિવસ કોઈની પાસે સ્ટ્રગલ કરવા જતો નહોતો કે ભાઈ મને કામ આપો, આમ તે. બસ જૈસે સૌથી પહેલી ફિલ્મ મેં કરેલી રાખ, એ આમિરની પહેલી ફિલ્મ હતી. એકચ્યુઅલી હતી, આઈ થિંક એની બીજી ફિલ્મ હતી, બટ પહેલી આમ જોવા જઈએ તો પહેલી ફિલ્મ એની હતી. અને એટલા માટે કે આમિરે મારી સાથે એક નાટકમાં કામ કરેલું, ગુજરાતી નાટકમાં. અને ત્યાંથી એને મમ્મી કીધું હમી એક રોલ એ વિલન કા કરના, મેઇન રોલ, એ મેં કરેલું. પછી રોબિન ભટ્ટ સાથે મારી ઓળખાણ થયેલી, જે રાઇટર હતા આશિકીના, પહેલી આશિકી, ફર્સ્ટ. અને પછી ત્યાં આશિકીમાં રોલ મળ્યો, ત્યાંથી કામ ચાલુ થઈ ગયેલું. ત્યાર પછી તો તમે નોન
નોનસ્ટોપ છો. હા, એટલે બહુ નોનસ્ટોપ જ નહીં, કારણ કે મારા નાટકો બહુ ચાલતા હતા અને નાટકોની અંદર કેવું છે કે એ ટાઈમ પર મહિનાના 22 થી 28 શો થાય ઓ વાવ. અને હું ફિલ્મો કરી નહોતો શકતો, કારણ કે નાટકનો શો આવે તો યુ કાન્ટ ટેલ ધ ફિલ્મ પ્રોડ્યુસર કે ભાઈ મને એડજસ્ટ કરો ને, કારણ કે એ લોકોને પણ નુકસાન થાય. બટ મહેશ ભટ્ટ સાથે મેં એટલી બધી ચારેક ફિલ્મો કરી, એ મને એડજસ્ટ કરતા હતા એની રીતે. સર મને એ કહો ને, કેમ કે હું એકચ્યુઅલી ગૂગલ પર તમારી માટે બધું આમ ફાઇન્ડ આઉટ કરી રહી હતી. મારી ગર્લફ્રેન્ડ વિશે? ના, એ બધું વિષય નહીં, પણ એમાં મેં જે લખ્યું હતું, હોમી વાડિયા ઇઝ નો મોર. તો આઈ વોઝ લાઈક, હોમી વાડિયા સર તો હી ઇઝ અલાઇવ. સો હાઉ ઇઝ ઇટ? આઈ મીન એના વિશે શું કહેશો? એકચ્યુઅલી આજે આવેલું ને ગૂગલ પર, પછી ઘણા લોકોના ફોન આવેલા મને કે હોમીભાઈ તમે ઠીક છો ને? હા, આઈ ટેલ યુ વોટ એક્ઝેક્ટલી 1940s માં હોમી વાડિયા નામના એક પ્રોડ્યુસર દિગ્દર્શક હતા. એમનું નામ પણ હોમી વાડિયા હતું અને અનાયાસે મારું નામ પણ હોમી વાડિયા છે. અને જ્યારે આવ્યું કે હોમી વાડિયા ઇઝ નો મોર, એટલે બધાને શોક લાગ્યો કે અરે હમલો ગયો. My goodness, it was really shocking news for everybody. Even I was shocked. અને પછી છે ને એક FM રેડિયોની એક આ હતી, બિગ મેજિક પર હતું કંઈ, આઈ ડોન્ટ એક્ઝેક્ટલી રિમેમ્બર ધ FM નું નામ. એની અંદર લખ્યું કે હોમી વાડિયા મર ગયા હે બિચારા, એવો ને એ લોકોએ પાછું છાપેલું પણ, ને ફોટા પણ મારા જ છાપેલા. Oh my God. જે હોમી વાડિયા ગુજરી ગયેલા ને એમના ફોટા એટલે બધાએ કીધું હોમી કેસ કર इसके ऊपर, બહુ મજા આएगा, એક ફ્લેટ આ જાયગા. એવો નાના પછી ત્યાંથી FM માંથી મને એ લોકોનો ફોન આવેલો કે વી આર વેરી સોરી કે દેર ઇઝ સમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એ બધું પતી ગયેલું. સર તમે ફિલ્મો, ટીવી શોઝ, હિન્દી, ગુજરાતી, અનગિનત બધા કર્યા, ડિફરન્સ શું છે બધામાં? ડિફરન્સ એટલે શેમાં, કઈ બાબત? ડિફરન્સ લાઈક કે જેમ કે અગર ટીવી શોઝ કરતા હોય છે તો અમુક લોકોને એમ થાય કે આપણે ડેલી સોપ્સ નથી કરવા, આપણે મૂવીઝ કરવા છે. અમુકને એમ થઈ જાય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ સરસ છે, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી આટલી ઓલી નથી, પણ અમુક કે બોલિવૂડ બહુ સરસ છે. તો આ ખોટી વાત છે. ખોટી એવું કે જ્યાં પૈસા સારા હોય ને એ બધું સારું હોય. વેરી પ્રેક્ટિકલ. વેરી ઓનેસ્ટલી કહું ને કે જ્યારે મેં સિરિયલમાં પ્રોડક્શન અને ડિરેક્શન કરવાની શરૂઆત કરેલી ત્યારે ડેલીનો જમાનો નહોતો. ત્યારે નોર્મલી વીકલીઝ હતા. ત્યારે મારી એક શપથ નામની સિરિયલ ચાલતી હતી, 4 વર્ષ ચાલેલી. ઇટ વોઝ વેરી વેરી ગુડ. પછી એકચ્યુઅલી સૌથી પહેલાં મારી શરૂઆત તો એકતા સાથે થયેલી. કોઈ એકતાને કીધું કે એક ડિરેક્ટર है इससे मिलो, तो હું મળેલો એકતાને. મને કે मेरे को एक हॉरर बनाने का सीरियल. તો મેં એને એક સ્ટોરી સંભળાવી, મને કે હા એ અચ્છા હે. એના પરથી પહેલી વાર સૌથી પહેલાં બનેલી માનો યા ના માનો. યસ. અને એ સિરિયલ ઝીમાં પાસ થયેલી. આઈ થિંક એકતાની પહેલી સિરિયલ હતી જે એઝ અ પ્રોડ્યુસર પાસ થયેલી. પછી એને હંપાચ કરેલું, પછી એવું બધું ચાલતું હતું. અને એ સિરિયલ જોઈને એ લોકો એકતાને પૂછ્યું એ ડિરેક્ટર કોને? સો દે કોલ મી ઝીવાળા. તો મને કે તું પ્રોડ્યુસ ક્यों નહીં કરતો? એન્ડ દેટ ઇઝ હાઉ માય પ્રોડક્શન ચાલુ થયું. સો એવી રીતે તમારું પ્રોડક્શન ચાલુ થઈ ગયું. સૌથી પહેલા મેં સ્ટાર્ટ કરેલું ફિલિપ્સ ટોપ 10, એક કાઉન્ટડાઉન પ્રોગ્રામ આવતો હતો. ત્યાર પછી શપથ, ત્યાર પછી થ્રિલર એટ 10, પછી સેટરડે સસ્પેન્સ. આ બાબત 5 સિરિયલ અમે પ્રોડ્યુસ કરેલી અને ડિરેક્ટ પણ કરેલી. સર તમારા ડ્રામાસ તો અદ્ભુત જ હોય છે બધા, પણ એમાંથી કોઈ તમારું મનપસંદીદા ડ્રામા જે હજુ સુધી તમારા દિલમાં આમ છે કે યસ આ એક મારું બહુ જ મનગમતું છે? મેં એક નાટક કરેલું 88માં. એનું નામ હતું શુક્ર મંગળ. અને એ નાટકના લગભગ 600 પ્રયોગ થયા હતા અમારા. અને એમાં બેસ્ટ પાર્ટ શું હતું ખબર છે? એક સિક્વન્સ હતો જ્યાં એક માણસ ઇઝ ઓલરેડી મેરિડ ટુ અનધર વાઇફ, અને એક બીજી સ્ત્રી સાથે એનું અફેર હોય છે. અને પહેલી વાર ગુજરાતી તખ્તા પર લિપ ટુ લિપ કિસિંગ અમે કરેલું ત્યાં. ઓ માય ગોડ. અને ઇમેજિન કર, 600 શો કરેલા, 600 વાર કિસ કરેલું. ઓહો. અને એ નાટક માત્ર કિસ માટે ફેવરેટ નહોતું, એ નાટક એક કમાલ જ ગજબનું નાટક હતું. અને બુકિંગ ઓપન થાય બુધવારે અને ગુરુવારે હાઉસફુલનું પાટિયું લાગી જાય. વાવ, અમેઝિંગ. ત્યાર પછી એક ઓળખાણ નામનું નાટક કરેલું મેં, એ શૈલેષભાઈ લખેલું ને ડાયરેક્ટ કરેલું. એમાં રોનો ઓફિસરનો રોલ હતો મારો. અને આઈ થિંક પહેલી વાર રો એટલે શું એની ઓળખાણ પ્રેક્ષકોને એ નાટકથી ખબર પડેલી.
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. સુંદર નાટક હતું. યસ, અમેઝિંગ. Yeah. સર, તમારી પિક્ચર જુનૂન પણ બહુ જ બધા હજુ બી યાદ કરતા હોય છે, હમ. કેમ કે એ કંઈક અલગ જ હતું. હા, પણ એકચ્યુઅલી છે ને જૂનું જ્યારે રિલીઝ થયેલી ને ત્યારે એટલી પોપ્યુલર નહોતી જેટલી હમણાં છે. કારણ કે અત્યારે ઓટીટી પર મફતમાં દેખાડે ને એટલે લોકોને ગમે. પણ સારી હતી પિક્ચર. યસ, બહુ જ ભટ્ટ સરસ સાહેબે બહુ હતું. ફાઇન કામ કર્યું. અમેઝિંગ, અમેઝિંગ હતું. સર, હવે છેલ્લો પ્રશ્ન છે. અમારા હાલતા ચાલતા શોર્ટકાસ્ટના જરીએ તમારા કોઈ મિત્ર, બહુ જ અંગત મિત્ર, એમને કંઈક મેસેજ કે આજની યુવાને કંઈક મેસેજ તમે આપવા માંગતા હો તો? મેસેજ કંઈ નહીં, હાલતા ચાલતા શોર્ટકટ એટલે શોર્ટકટ એટલે શોર્ટકટ નહીં, શોર્ટકાસ્ટ. શોર્ટકાસ્ટ. Yes. અચ્છા, કંઈ નહીં, મારી એક ફ્રેન્ડ છે હમ સોનાલી કરીને, હમ એને હું ખાસ કહીશ કે પ્લીઝ વોચ ધીસ હાલતા ચાલતા શોર્ટકાસ્ટ.